જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પુરાણ એટલે પ્રાચીન કથા। પુરાણ એ વિશ્વ સાહિત્યનો પ્રાચીન ગ્રંથ છે અને તેમાં વર્ણવેલી જ્ઞાન અને નૈતિકતાની વાતો આજે પણ પ્રાસંગિક, અમૂલ્ય તથા માનવ સભ્યતાનો આધાર સ્તંભ છે। પુરાણોમાં નૈતિકતા, વિચાર, ભૂગોળ, ખગોળ, રાજનીતિ, સંસ્કૃતિ, સામાજિક પરંપરાઓ, વિજ્ઞાન તથા અન્ય વિષયોનું પણ વર્ણન છે। 18 પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે, જેમણે સંસ્કૃતમાં પુરાણો લખેલા છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ પુરાણોના મુખ્ય દેવ છે। ત્રિમૂર્તિના પ્રત્યેક ભગવાનને 6 પુરાણ સમર્પિત છે। બ્રહ્માજીને બ્રહ્મ પુરાણ, ભવિષ્ય પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ સમર્પિત છે, જ્યારે વિષ્ણુ ભગવાનને વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, વામન પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ સમર્પિત છે। શિવજીને લિંગ પુરાણ, શિવ પુરાણ, કૂર્મ પુરાણ, માર્કંડેય પુરાણ, સ્કંદ પુરાણ અને વરાહ પુરાણ સમર્પિત છે। આ હતા 18 પુરાણોના નામ। હવે આપણે તેને ટૂંકમાં સમજીએ। બ્રહ્મપુરાણ। બ્રહ્મપુરાણને આદિપુરાણ પણ કહેવામાં આવે છે। આ પુરાણ સૌથી પ્રાચીન પુરાણ છે। આ ગ્રંથમાં બ્રહ્માજીની મહાનતા સિવાય સૃષ્ટિની ઉત્પત્તિ, મનુ અને તેના વંશનું વર્ણન, દેવો અને પ્રાણીઓની ઉત્પત્તિ, ગંગા અવતરણ તથા રામાયણ અને કૃષ્ણ અવતારની કથાઓ પણ છે। આ ગ્રંથમાં સૃષ્ટિથી લઈને સિંધુ ઘાટીની સભ્યતા સુધીની કંઈક ને કંઈક જાણકારી મળી આવે છે। પદ્મપુરાણ। આ ગ્રંથ 5 ખંડોમાં વિભાજિત છે, જેના નામ સૃષ્ટિખંડ, સ્વર્ગખંડ, ઉત્તરખંડ, ભૂમિખંડ તથા પાતાલખંડ છે। આ ગ્રંથમાં પૃથ્વી, આકાશ અને નક્ષત્રોની ઉત્પત્તિનું વર્ણન છે તથા ભારતના બધા પર્વતો અને નદીઓનું પણ વિસ્તૃત વર્ણન છે। આ પુરાણમાં શકુંતલા અને દુષ્યંતથી લઈને ભગવાન રામના ઘણા પૂર્વજોનો ઇતિહાસ પણ છે। વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ એ એક ઐતિહાસિક ગ્રંથ છે, જેમાં ભગવાન વિષ્ણુ, બાળક ધ્રુવ તથા કૃષ્ણ અવતારની કથાઓ છે। આ સિવાય સમ્રાટ પૃથુની કથા પણ છે, જેના કારણે ધરતીનું નામ પૃથ્વી પડ્યું હતું। શિવ પુરાણને વાયુ પુરાણ પણ કહેવાય છે। આ ગ્રંથમાં ભગવાન શિવની મહાનતા તથા તેમની સાથે સંબંધિત ઘટનાઓનું વર્ણન છે, જેમાં કૈલાશ પર્વત, શિવલિંગ તથા રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વ અને સપ્તાહના દિવસોના નામની રચનાનો ઉલ્લેખ છે। સપ્તાહના દિવસોના નામ આપણા સૌરમંડળના ગ્રહો પર આધારિત છે। શ્રીમદ ભાગવત પુરાણ। આ પુરાણ ખૂબ જ પ્રચલિત છે। આ પુરાણનું સૌથી અધિક સપ્તાહ વાચન પારાયણ પણ થાય છે। આ ગ્રંથમાં 12 સ્કંદ અને 18,000 શ્લોક છે। આ ગ્રંથ આધ્યાત્મિક વિષય ઉપર છે, જેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો મહિમા બતાવ્યો છે। આ ઉપરાંત વિષ્ણુ અને કૃષ્ણ અવતારની કથાઓ, મહાભારતના કાળ પહેલાના ઘણા રાજાઓ, ઋષિઓ, મુનિઓ તથા અસુરોની કથાઓ પણ છે। આ ગ્રંથમાં મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ, દ્વારિકા નગરીનું જળમગ્ન અને યદુવંશીઓનો વિનાશ આ બધી કથાઓનું પણ વર્ણન છે। નારદ પુરાણ। નારદ પુરાણને બ્રહ્મ નારદીય પુરાણ પણ કહેવાય છે। આ પુરાણમાં 18 પુરાણોનો સાર છે। આ પુરાણને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં પહેલા ભાગમાં મંત્ર તથા મૃત્યુ પછીના કર્મનું વિધાન છે, ગંગા અવતરણની વિસ્તૃત કથા પણ છે અને બીજા ભાગમાં સંગીતના 7 સ્વરોનું વર્ણન છે। માર્કંડેય પુરાણ। આ પુરાણમાં ઇન્દ્ર,
અગ્નિ, સૂર્ય અને વગેરે વૈદિક દેવતાઓનું વર્ણન છે. આ ગ્રંથમાં સામાજિક ન્યાય અને યોગના વિષયો પર ઋષિ માર્કંડેય તથા ઋષિ જૈમિની વચ્ચેનો વાર્તાલાપ છે. આ ઉપરાંત માં ભગવતી, દુર્ગા તથા શ્રી કૃષ્ણની કથાઓ પણ છે. અગ્નિપુરાણ. આ પુરાણને ભારતીય સંસ્કૃતિનો જ્ઞાનનો ભંડાર પણ કહી શકાય છે. આ ગ્રંથમાં મત્સ્ય અવતાર, રામાયણ તથા મહાભારતની કથાઓ છે. આ ઉપરાંત ધનુર્વેદ, ગાંધર્વ વેદ તથા આયુર્વેદ પણ મુખ્ય છે. આ ત્રણેયને ઉપવેદ પણ કહેવાય છે. આ ઉપરાંત નીતિશાસ્ત્ર, યુદ્ધ વિદ્યા, ધર્મશાસ્ત્ર, ગણિત, ભૂગોળ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વિવાહ, મૃત્યુ, દિનચર્યાનું પણ વર્ણન છે. ભવિષ્ય પુરાણ. આ ગ્રંથમાં સૂર્યનું મહત્વ, વર્ષના 12 મહિનાનું નિર્માણનું વર્ણન છે. આ ઉપરાંત સાપોની ઓળખ, વિષ તથા તેના સંબંધિત જાણકારી પણ આપેલી છે. આ પુરાણમાં ઇતિહાસના રાજાઓ સિવાય ભવિષ્યમાં આવવાવાળા નંદવંશ, મૌર્ય વંશ, મુગલ વંશ, છત્રપતિ શિવાજી તથા મહારાણી વિક્ટોરિયાનું પણ વર્ણન છે તથા વિક્રમ વેતાલની કથાઓનું પણ વર્ણન છે અને સત્યનારાયણની કથા પણ આ પુરાણમાંથી જ લેવામાં આવી છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ. આ પુરાણમાં બ્રહ્મા, ગણેશ, તુલસી, સાવિત્રી, લક્ષ્મી, સરસ્વતી તથા શ્રી કૃષ્ણની મહાનતા બતાવવામાં આવી છે તથા તેમની સાથે જોડાયેલી કથાઓનું પણ વર્ણન છે. આ પુરાણમાં આયુર્વેદનું જ્ઞાન પણ છે. લિંગ પુરાણ. આ પુરાણમાં શિવ ઉપાસનાનું વર્ણન છે તથા ભગવાન શિવના 28 અવતારોનું પણ વર્ણન છે. આ ઉપરાંત સૃષ્ટિની ઉત્પત્તિ, 4 યુગ, કલ્પ વગેરેનું પણ વર્ણન છે. રાજા અમરીશની કથા પણ આ પુરાણમાં છે. આ ઉપરાંત અઘોર મંત્ર તથા અઘોર વિદ્યાનો પણ ઉલ્લેખ છે. વરાહ પુરાણ. આ પુરાણમાં ભગવાન વિષ્ણુની વરાહ અવતારની વાર્તા તથા શ્રીમદ ભાગવદ ગીતાનું મહત્વ વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. આ પુરાણમાં સૃષ્ટિનો વિકાસ, સ્વર્ગલોક, પાતાળલોક તથા અન્ય લોકનું પણ વર્ણન છે. શ્રાદ્ધની વિધિ, સૂર્યનું ઉત્તર તથા દક્ષિણમાં વિચરવું, અમાસ અને પૂનમના કારણોનું પણ વર્ણન છે. સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણ એ સૌથી મોટો ગ્રંથ છે. આ પુરાણનું નામ ભગવાન શિવના પુત્ર સ્કંદ એટલે કે કાર્તિકેયના નામ પરથી સ્કંદ પુરાણ પડ્યું છે. આ પુરાણમાં પ્રાચીન ભારતના ભૂગોળનું વર્ણન છે, જેમાં 27 નક્ષત્રો, 18 નદીઓ, અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય, 12 જ્યોતિર્લિંગો તથા ગંગા અવતરણનું આખ્યાન છે તથા પુરાણમાં સોમદેવ, તારા તથા તેમના પુત્ર બુધ ગ્રહની ઉત્પત્તિની પણ કથા છે. વામન પુરાણ. આ પુરાણમાં વિષ્ણુ ભગવાનના વામન અવતારની વિસ્તૃત કથા છે. આ ઉપરાંત સૃષ્ટિ તથા 7 દ્વીપોની ઉત્પત્તિ, પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ, પર્વતો, નદીઓ તથા ભારતના ખંડોનું વર્ણન છે. કૂર્મ પુરાણ. આ પુરાણમાં વિષ્ણુ ભગવાનના કૂર્મ અવતારની વિસ્તૃત કથા છે. આ ઉપરાંત 4 વેદોનો સાર સંક્ષિપ્તમાં આપેલો છે. આ પુરાણમાં સમુદ્ર મંથનની કથા વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ, પૃથ્વી, ગંગાની ઉત્પત્તિ, 4 યુગ, માનવ જીવનના 4 આશ્રય ધર્મ તથા ચંદ્રવંશી રાજાઓનું પણ વર્ણન છે. મત્સ્ય પુરાણ. આ પુરાણમાં ભગવાન વિષ્ણુની મત્સ્ય અવતારની કથાનું વિસ્તૃત વર્ણન છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સૌરમંડળના બધા ગ્રહો, 4 યુગો તથા ચંદ્રવંશી રાજાઓના ઇતિહાસનું પણ વર્ણન છે. ગરુડ પુરાણ. આ વૈષ્ણવ પુરાણ છે, જેના પ્રવક્તા
શ્રી વિષ્ણુજી છે અને શ્રોતા ગરુડજી છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેતલોક, યમલોક, નરકલોક તથા 84 લાખ યોનિઓનું વિસ્તૃત વર્ણન છે. આ પુરાણમાં સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનું પણ વર્ણન છે. સામાન્ય મનુષ્યો આ ગ્રંથ વાંચતા નથી, કેમ કે કોઈ પરિચિતના મૃત્યુ પછી બ્રાહ્મણ પાસે વંચાવવામાં આવે છે. બ્રહ્માંડ પુરાણ. આ પુરાણમાં બ્રહ્માંડમાં સ્થિત ગ્રહોનું વર્ણન કર્યું છે. એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિક રામાયણ પહેલા આ પુરાણનો જ અંશ હતી, જે હવે એક અલગ ગ્રંથ છે. પરશુરામની કથા પણ આ પુરાણમાં વર્ણવેલી છે. આ પુરાણને વિશ્વનું પ્રથમ ખગોળશાસ્ત્ર કહી શકાય. મિત્રો, આ હતી આપણા 18 પુરાણોની માહિતી સંક્ષિપ્તમાં. જો તમને આ માહિતી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.